અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા વડોદરાના કલ્પનાબેન પ્રજાપતિનો મૃતદેહ અમદાવાદથી વડોદરા લાવવામાં આવ્યો. ખાસ પોલીસ બંદોબસ્ત અને સરકારી અધિકારીની હાજરીમાં મૃતદેહ લાવવામાં આવ્યો. વહેલી સવારે મૃતદેહ આવ્યો ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ખાસ કોરિડોર કરી અમદાવાદથી વડોદરા લવાયો મૃતદેહ. માંજલપુર સ્થિત નિવાસ સ્થાને પરિવારજનોનો આક્રંદ. માંજલપુર સ્મશાન ખાતે કરાયા કલ્પનાબેનના અંતિમ સંસ્કાર. ગેસ ચિતા દ્વારા કલ્પનાબેનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. વડોદરામાં આવ્યો પ્રથમ મૃતદેહ. એર ઇન્ડિયા ફ્લાઇટની જે દુર્ઘટના ઘટી હતી 2 દિવસ પહેલાં, જેમાં માંજલપુર વિસ્તારના કલ્પનાબેન પ્રજાપતિ પણ એમાં સામેલ હતા અને એમના જે બોડી છે એના DNA મેચ થઈ જતા ત્યાંથી અમને જાણ થતાં અમે આજે ગઈકાલ રાતના અમે ત્યાં પહોંચેલા હતા ડોક્યુમેન્ટેશન પ્રોસેસ માટે. ત્યાં સ્મૂથલી બધી ડોક્યુમેન્ટેશન પ્રોસેસ કમ્પ્લીટ કરી ત્યાંથી PM રિપોર્ટ, ત્યાંથી DNA સર્ટિફિકેટ્સ, મરણના દાખલા સાથે અમને બોડી સોંપવામાં આવી છે અને સાથે એમને જે બોડી સાથે પાર્ટ સાથે જે સંકળાયેલી વસ્તુ હતી એ બી અમને આપી છે. અને હવે અમે બરોડા પહોંચી ગયા. એસ્કોર્ટ ટીમ સાથે ત્યાંની પોલીસની ટીમ અને એર ઇન્ડિયાની સ્ટાફ સાથે માંજલપુર પહોંચી ગયા છે. હવે અહીંયાથી સ્મશાન માટે નીકળશે. ત્યાં બધી વ્યવસ્થા કોર્પોરેશન, પોલીસ તંત્ર અને સ્ટાફ તરફથી, સિવિલ સ્ટાફ તરફથી બહુ સરસ વ્યવસ્થા હતી, જેથી કરીને યોગ્ય સમયથી અને જલ્દીથી આખી પ્રોસેસ કમ્પ્લીટ થઈ.